પણ નેતાઓ પાસે સમય નથી। જી હા, ખાતમુહૂર્તમાં ધારાસભ્ય અને સાંસદ બંને ગેરહાજર રહ્યા। નેતાઓની ગેરહાજરીમાં એમના દીકરાએ ખાતમુહૂર્ત કરી દીધું। નાયબ દંડક અને ધારાસભ્ય રમણ સોલંકી ન આપતા દીકરાએ જ ખાતમુહૂર્ત કરી દીધું। રમણ સોલંકી અને સાંસદ મિતેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત થવાનું હતું, જો કે તેઓ ન આવ્યા અને ત્યારબાદ એમના દીકરા દ્વારા ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું। સિદ્ધાર્થ સોલંકીએ ખાતમુહૂર્તની તમામ વિધિમાં હાજરી આપી। નાની શેરડી શાળામાં 7 ઓરડા બનાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો। ખાતમુહૂર્તનો બોરસદના કોઠિયાખાડ ગામના લોકોમાં ધારાસભ્યના દીકરાને લઈને ચર્ચા પણ ચાલી। જનતાએ ધારાસભ્યને મત આપીને ચૂંટ્યા છે, પરંતુ નેતાના બદલે દીકરા ખાતમુહૂર્ત કરે છે। ત્યારે આ વાતને લઈને ચર્ચા સવાલ થઈ રહ્યો છે કે શું જનપ્રતિનિધિઓ પાસે જનતાના કામ માટે જ સમય નથી? અને ધારાસભ્યની ગેરહાજરીમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સિલસિલો યથાવત છે। બોરસદ અને ઉમરેઠમાં પણ ધારાસભ્યના દીકરાએ લોકાર્પણ કર્યું। સૈયદપુરા ગામમાં ધારાસભ્યની ગેરહાજરીમાં નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારાસભ્ય ગોવિંદ પરમાર હાજર ન રહેતા દીકરાએ આ કામ કર્યું, તો ધારાસભ્યની ગેરહાજરીમાં દીકરા હર્ષદ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સમગ્ર લોકાર્પણના ફોટો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે। મનરેગા યોજના અંતર્ગત નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે સૈયદપુરા ગામમાં નંદઘરનું લોકાર્પણ ધારાસભ્ય ઉપસ્થિત ન રહેતા એમના દીકરા દ્વારા આ કામ કરવામાં આવ્યું। ઉમરેઠની આ વાત છે। ધારાસભ્ય ગોવિંદ પરમાર કે જેઓ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા, પરંતુ એમના દીકરાની હાજરી સોશિયલ મીડિયામાં એ તમામ ફોટો પણ ત્યાં ઉપસ્થિત અને 2 અલગ અલગ ઘટનાના જગ્યા પરના ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। રમણ સોલંકીના દીકરાએ ખાતમુહૂર્ત કર્યું, જે ધારાસભ્ય પહોંચ્યા જ નથી। ઓરડા બાળકો માટે બનાવવામાં આવ્યા, એ વાતને લઈને ખાતમુહૂર્ત એક પ્રોગ્રામ યોજાયો હતો। અને બીજી તરફ આનંદા ઉમરેઠના એ દ્રશ્યો છે જ્યાં ગોવિંદ પરમારના દીકરાએ લોકાર્પણ કર્યું, ત્યાં પણ ધારાસભ્યને સમય નહોતો। મનરેગા યોજના કે જ્યાં નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, ધારાસભ્યને સમય ન મળતા એમના દીકરા પહોંચે છે, તેમના દ્વારા લોકાર્પણ કરાય છે, ખાતમુહૂર્ત કરાય છે, શું વધુ વિગતો? ચોક્કસથી જે રીતે પહેલગામમાં જે હુમલો થયો અને હુમલા બાદ જે તમામ સાંસદો છે તેમજ ધારાસભ્યો છે તેમને પ્રોટોકોલ મુજબ કોઈ પણ જે લોકાર્પણ હોય કે ખાતમુહૂર્ત હોય તેમાં નહીં હાજર રહેવા કે તેમાં હાજરી નહીં આપવા માટેનો સ્પષ્ટ આદેશ કરાયો હતો। બીજી તરફ જે નિર્ધારિત કાર્યક્રમો હતા કે કાર્યક્રમ અનુસંધાને કોઠિયાખાડ અને જે સૈયદપુરા છે તેમાં લોકાર્પણ અને કોઠિયાખાડમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। આ બંને જગ્યાએ ધારાસભ્યોની બધે તેમના પુત્રો પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે ગામ લોકો દ્વારા આયોજિત કાર્યક્રમ હતો, ગ્રામજનો દ્વારા બંને ધારાસભ્યના પુત્રોને આગ્રહ કરીને તેમના હાથે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પરંતુ સમગ્ર બાબતે જે સોશિયલ મીડિયામાં જે પોસ્ટો વાયરલ થઈ છે તેને લઈને જે વિવાદ સર્જાયો છે અને ખરેખર જે ધારાસભ્ય છે તેમને તેમના પુત્રો દ્વારા આવી રીતે કોઈ પણ લોકાર્પણ ના કરાય તેવું પણ છે। પરંતુ બીજી તરફ એમ પણ કહી શકાય કે ધારાસભ્ય જે પ્રોટોકોલ હતો, પ્રોટોકોલ વિરુદ્ધ જઈને જો કૃત્ય કર્યું હોય તો ખરેખર આ ગંભીર બાબત છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।